ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ સમીર પટેલે ક્લીન ચીટ આપી દેવાથી વિરોધના સૂર ઉઠ્યા છે। ભાગોદય બેંકના ચેરમેન નટવરલાલ પટેલે ક્લીન ચીટને અયોગ્ય ગણાવી છે અને ચેમ્બરના નિર્ણયને બંધારણીય વિરુદ્ધ ગણાવ્યો છે અને દબાણના કારણે ક્લીન ચીટ આપી હોવાનો આક્ષેપ કર્યો છે। ગાંધીનગરથી સિનિયર મંત્રીના ઇશારે ક્લીન ચીટ આપી હોવાની ચર્ચા થઈ રહી છે અને આગામી ચૂંટણીમાં સમીર પટેલને બહાર કરી દેવાશે અને ઉપપ્રમુખ પદ માટે બિપિન પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે, જ્યારે જયેન્દ્ર તન્ના પણ ઉમેદવારી પાછી ખેંચે તેવી શક્યતા છે। જોકે બિપિન પટેલ ઉપપ્રમુખ બને તે માટે મોટા ગૃહ ઉદ્યોગો મેદાનમાં ઉતર્યા છે। ચેમ્બરે આ કર્યું છે એ તદ્દન કાયદા વિરુદ્ધનું કર્યું છે અને ખોટી રીતે કર્યું છે। જો એને કશું કર્યું ના હોત ને ચેમ્બરની આમાં આબરૂ ના જવાની હોત તો ચેમ્બરે શાના માટે આ બધો ઉહાપો કર્યો? તો ચેમ્બરના પ્રમુખ અને સેક્રેટરીએ પોતે જ કીધું છે કે સમીરભાઈ એમને શનિવારે બોલાયા, સરકારમાંથી કાગળ નહોતો છતાં એમને જવું હતું એટલે એમને આ બધો ખેલ કર્યો છે। તો પછી હવે ક્લીન ચીટનો સવાલ એમને કારોબારીમાં 3 સભ્યોની સમિતિ નિમી છે અને તે પ્રશ્ન અને આમાં શિસ્તભંગનો પ્રથમદર્શીય કેસ છે જ નથી એવું કોઈ કહી શકે એમ નથી, કારણ કે કલમ 12A બહુ સ્પષ્ટ છે। પછી ક્યાં સવાલ છે? પણ આ પૂર્વ પ્રમુખ શંકરલાલ પટેલે ખેલ પાડ્યો છે, એમાં આ પ્રમુખનું પણ કદાચ નહીં ચાલ્યું હોય એવું મારું માનવું છે। જે હોય તે પણ અમે સમીર પટેલને અમે કોઈ સંજોગોમાં ચૂંટણી